નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 8 ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓનો ઇન્ટ્રોડક્શનનો ભાગ 2 અને સાથે સાથે જોઈશું આપણે સ્વાધ્યાય 1.1. ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી સંખ્યાઓ વિશે અને હવેના આ ભાગની અંદર આપણે જોઈશું સરવાળાના ગુણધર્મો અને ગુણાકારના ગુણધર્મો અને સાથે સાથે સ્વાધ્યાય 1.1. શરૂઆત કરીએ આપણે સરવાળા માટેના ગુણધર્મના. સરવાળાના ગુણધર્મો કેટલા છે? તો કે એક તો છે સમવૃત્તતાનો ગુણધર્મ, બીજો છે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને સરવાળાની તટસ્થ સંખ્યા. સૌપ્રથમ આપણે જોઈએ સમવૃત્તતા. કે સમવૃત્તતા એટલે શું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ અને બે પૂર્ણ સંખ્યાનો સરવાળો જે કરીએ અને એનો જે જવાબ મળે ને એ સંખ્યા આપણે પૂર્ણ સંખ્યા જ મળે. જેમ કે 30 + 3, તો કે 30 અને 3 એ બંને પૂર્ણ સંખ્યા છે. બંનેનો સરવાળો કર્યો તેથી આપણને જવાબ કેટલો મળ્યો? 33. બીજી સંખ્યા જોઈએ તો કે 34 + 5, તો 34 એ પૂર્ણ સંખ્યા છે અને 5 એ પૂર્ણ સંખ્યા છે. તો 34 અને 5 નો સરવાળો કરી જવાબ કેટલો મળ્યો? 39. તો આ જે 33 અને 39 આપણને મળ્યા એ સંખ્યા પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બે પૂર્ણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો તેનો જવાબ પણ આપણને પૂર્ણ સંખ્યા જ મળે. તેને આપણે સમવૃત્તતાનો ગુણધર્મ કહીએ છીએ. બીજો છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે શું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે. કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લો કે 30 + 3, 30 અને 3 એ પૂર્ણ સંખ્યા છે. તો 30 અને 3 નો મેં સરવાળો કર્યો, જવાબ કેટલો મળ્યો? 33. એની જગ્યાએ ઊંધી સંખ્યા લો, 30 + 3 ની જગ્યાએ હું કરું 3 + 30, તો પણ જવાબ કેટલો મળ્યો? 33 જ મળ્યો. આ રીતે કે 4 + 5 કરીએ તો જવાબ કેટલો મળશે? 9. તો એની જગ્યાએ હું 5 + 4 કરું તો પણ જવાબ કેટલો મળશે? 9 જ મળશે. તેથી આપણે જોઈએ છીએ કે બંનેનું પરિણામ આપણને કેવું મળે છે? સરખું જ મળે છે. કોઈ પણ ક્રમની અંદર આપણે સરવાળો કરીએ છતાં પણ જવાબ કેવો મળે છે? સરખો મળે છે. તેને આપણે કહીશું ક્રમનો નિયમ. એના પછીનો છે જૂથનો નિયમ. જૂથના નિયમમાં જોઈએ કે ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરીએ અને તો પણ આપણને સરવાળાનું પરિણામ શું મળશે? છેલ્લે સરખું જ મળશે. એમાં જોઈએ પહેલા આપણે ગ્રુપ બનાવ્યું, 30 અને 3 નું જૂથ બનાવ્યું અને એ જૂથની અંદર આપણે આ 33 ઉમેરી દીધા. તો 30 + 3 નું જે જૂથ છે એનો જવાબ આપણને 33 મળ્યો. એ 33 માં આપણે આ 12 ના 33 ઉમેરી દઈએ તો જવાબ કેટલો મળશે? આપણને 66 મળશે. એની જગ્યાએ આપણે બીજું જૂથ બનાવીએ કે જેમ પહેલા આપણે 30 અને 3 નું જૂથ બનાવ્યું હતું એની જગ્યાએ હવે આપણે 3 અને 33 નું જૂથ બનાવીએ. તો 3 અને 33 નો સરવાળો કરીએ તો કેટલો થશે? 36 થશે. અને 36 માં આપણે આ 12 ની સંખ્યા 30 ઉમેરી દઈએ તો પણ આપણને જવાબ કેટલો મળશે? 36 જ મળશે. 66 જ મળશે. હવે એના પછી જોઈએ કે 30 + 33. પહેલા 30 અને 3 નું જૂથ બનાવ્યું, પછી આપણે જૂથ બનાવ્યું 3 + 33 નું. હવે આપણે આ બે સંખ્યા બાકી રહે છે 30 અને 33 નું જૂથ બનાવવાનું. તો એ બંનેનો જૂથ બનાવી અને એમાં છેલ્લે આપણે કઈ સંખ્યા ઉમેરી દઈશું? 3. તો 30 + 33 એટલે કેટલા થશે? તો કે 63 થશે. અને 63 માં આપણે 3 ઉમેરી દઈએ એટલે 66 થશે. આપણે સંખ્યા જો ત્રણેય વખત એકની એક જ સંખ્યા લીધી છે, 30, 3 અને 33. પરંતુ શું કર્યું છે? પહેલી આપણે બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું છે અને પછી એ જૂથનો જે સરવાળો છે આપણે ત્રીજી સંખ્યા જોડે કરી દીધું. છતાં પણ આપણને ત્રણેય વખત એકનો એક જ જવાબ મળે છે. તો આ થશે આપણો સરવાળા પરનો જૂથનો નિયમ. હવે એના પછી આવે છે સરવાળાની તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે કેવી સરવાળાની? તો કે એવી સંખ્યા કે કોઈ પણ સંખ્યા સાથે એનો સરવાળો કરીએ ને તો પણ એ જે સંખ્યાનો સાથે સરવાળો કરીએ છીએ એની એ જવાબ મળશે. જેમ કે આપણે જોઈએ કે 33 + 0, તો કે 33 માં આપણે શૂન્ય ઉમેર્યો તો જવાબ તો એની એ સંખ્યા 33 જ મળે. એટલે ખબર પડી કે સરવાળા પરની તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય છે. હવે એ રીતે આપણે બીજી સંખ્યા લઈએ આપણે, જેમ કે 63 + 0. તો 63 + 0 કરશું તો જવાબ કેટલો મળશે આપણને?
63. શું કામ? તો કે સરવાળાની આ શૂન્ય છે જે તટસ્થ સંખ્યા છે. જે શૂન્યને આપણને કોઈ પણ સંખ્યા વડે એનો સરવાળો કરશું તો એનો જવાબ તો આપણને જે તે સંખ્યા પોતે જ મળશે. તો આ રીતે થશે સરવાળાની તટસ્થ સંખ્યા. હવે એના પછી આપણે જોઈએ વિભાજનનો ગુણધર્મ કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ આપણે કે 3 ગુણ્યા 30 વત્તા 33 કે 12 ની સંખ્યા જે ગુણાકારમાં છે એ કૌંસના જે સરવાળા તરીકેની સંખ્યા લીધી છે બંને સંખ્યા સાથેનો એનો ગુણાકાર. સમજી લો કે પહેલા 3 નો ગુણાકાર અહીંયા કરવામાં આવ્યો છે 30 વડે 3 ગુણ્યા 30 અને વચ્ચે અહીં સરવાળાની નિશાની છે તો અહીં પણ સરવાળાની જ નિશાની આવશે. પહેલા 3 નો 30 વડે કર્યો એ જ રીતે 3 નો આપણે 33 વડે ગુણાકાર કરશું. તો આ થશે આપણો વિભાજનનો ગુણધર્મ. હવે આપણે જોઈએ ગુણાકાર માટેના ગુણધર્મો. જે રીતે આપણે સરવાળાના ગુણધર્મોની ચર્ચા કરી બસ એ જ રીતે ગુણાકાર માટેના ગુણધર્મોની ચર્ચા કરીએ. હવે એમાં કયા કયા નિયમો જોવાના છે? તો એક તો છે સંવૃત્તતાનો નિયમ, બીજો છે ક્રમનો નિયમ, ત્રીજો છે જૂથનો નિયમ, ચોથો છે ગુણાકારની તટસ્થ સંખ્યા અને પાંચમો છે વિભાજનનો નિયમ. હવે એમાં તમને પહેલા આ ત્રણ જે જોવા મળે છે સંવૃત્તતા, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ એ ત્રણ સરવાળાના જેવા જ છે. સરવાળાની અંદર જે રીતે આપણે ત્રણનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે ગુણાકાર માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. છતાં પણ આપણે હજુ આ ત્રણની એક વખત ચર્ચા કરી લેશું જેથી તમારું રિવિઝન પણ થઈ જશે. તો પહેલા આપણે જોઈએ સંવૃત્તતાનો નિયમ. સંવૃત્તતાના નિયમની અંદર શું છે? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લ્યો. પૂર્ણ સંખ્યા એટલે જેની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્ય થી કરીને અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે. તો સમજી લો કે અહીં આપણે લીધી છે 4 અને આ 3. તો 4 અને 3 આ પૂર્ણ સંખ્યા છે. હવે એ પૂર્ણ સંખ્યાનો આપણે જે ગુણાકાર કરીએ છીએ 4 તેરી 12 તો 12 પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. સંખ્યા 12 એ પૂર્ણ સંખ્યા જ છે. સમજી લ્યો હજી એક વખત કે આ 4 અને 3 એ બંને પૂર્ણ સંખ્યા છે. હવે એનો ગુણાકાર કર્યો આપણે 4 તેરી 12 તો આ 12 પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ પણ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. એને આપણે સંવૃત્તતાનો નિયમ કહીએ છીએ. હવે એના પછી છે ક્રમનો નિયમ. ક્રમના નિયમમાં શું છે? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ કેવું મળશે? સરખું જ મળશે. હવે સરવાળાની અંદર આપણે જોયું હતું કે 2 + 3 એટલે કેટલા થશે? 5 થશે. એની જગ્યાએ આપણે આમ કરી દઈએ 3 + 2 એટલે પણ કેટલા થયા? 5. એટલે કે તમે ક્રમ કોઈ પણ રીતે આડો અવળો લ્યો તમને જવાબ તો શું મળવાનો છે? સરખો જ મળવાનો છે. તો ગુણાકારમાં પણ એ જ લાગુ પડે છે. આ રીતે લીધું આપણે કે 4 × 3 તો 4 તેરી આપણને શું મળ્યો? 12 મળ્યો. તો એની જગ્યાએ આપણે 3 × 4 કરીએ એનો ક્રમ ઉલટાવી નાખીએ તો પણ જવાબ તો શું મળવાનો છે? સરખો જ મળશે. એટલે કે 4 તેરી કરો તોય 12 મળશે અને 3 ચોક કરો તોય 12 મળશે. હજી એક સંખ્યા લઈએ 5 × 2 અને ઈ સંખ્યાને ઉલટાવી નાખી 2 પછી છે તો પહેલા લઈ લીધા, 5 પહેલા છે તો પછી લઈ લીધા. હવે આ બંનેનો ગુણાકાર કરીએ 5 × 2 = 10, 2 × 5 = 10. તો જવાબ કેવો મળે છે? સરખો જ મળે છે. એટલે કે ગુણાકાર અથવા સરવાળો કોઈ પણ ક્રમમાં તમે કરો તો જવાબ તો તમને શું મળવાનો છે? સરખો જ મળવાનો છે. હવે એના પછી જોઈએ આપણે જૂથનો નિયમ. શું કહે છે જૂથના નિયમની અંદર? તો કે 3 પૂર્ણ સંખ્યાના ગુણાકાર માટે ગમે તે સંખ્યાનું જૂથ બનાવી તેના ગુણાકારમાં જો આપણે ત્રીજી સંખ્યા ગુણીએ તો એ સંખ્યાનું જે પરિણામ છે આપણને સરખું જ મળે છે. સમજી લો કે આ એક જૂથ બનાવ્યું અહીંયા 4 × 3 અને પછી એનો જે જવાબ મળ્યો છે એ આ 2 વડે આપણને ગુણી દેવાનો. એટલે 4 તેરી 12, 12 નો ગુણાકાર આપણે 2 વડે કરીએ તો 12 દુ કેટલા મળશે? 24. હવે આ જ સંખ્યા 4, 3 અને 2 એનું આપણે જૂથ બદલાવી નાખી. પહેલા આપણે અહીં લીધેલો હતો 4 અને 3 નો જૂથ, એની જગ્યાએ હવે આપણે અહીંયા જૂથ લીધેલો છે 3 અને 2 નો અને 4 જે જૂથની અંદર હતા એને આપણે લઈ લીધા છે 12. હવે એનો ગુણાકાર કરીએ 3 દુ 6 અને આ 4 12 છે એનોય ગુણાકાર કરી દઈએ. કર્યું ને કે
ત્રણ પૂર્ણ સંખ્યાનો ગમે તે સંખ્યાનું જૂથ બનાવ્યું, બે સંખ્યાનું જૂથ બનાવ્યું 3 અને 2, એનો જે જવાબ આવ્યો એનો આપણે ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરી દઈએ એટલે શું મળશે? 6 ચોક 24. હજી એક જૂથ બનાવીએ. હવે પેલા 4 3 નું જૂથ બનાવ્યું, પછી 3 2 નું જૂથ બનાવ્યું. હવે આપણે 4 અને 2 નો જૂથ બનાવીએ તો અહીંયા શું થશે? 4 દુ 8 થયા અને 8 નો જે ગુણાકાર છે એ આપણે 3 વડે કરીએ તો 4 દુ 8 અને એનો ગુણાકાર 3 વડે એટલે 8 તેરી 24. તો આ થશે આપણો જૂથનો નિયમ. હવે જોઈએ ગુણાકારની તટસ્થ સંખ્યા. પહેલા તો યાદ કરો કે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે. કે કોઈ પણ સંખ્યામાં સમજી લો કે 4 છે એમાં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ તો જે તે સંખ્યા પોતે જ મળવાની છે. 25 છે, 25 માં શૂન્ય ઉમેરો તો પણ જવાબ તો તમને જે તે સંખ્યા એટલે કે 25 જ મળવાની છે. જેમ સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે એમ ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. કે 1 નો ગુણાકાર આપણે કોઈ પણ સંખ્યા સાથે કરીને તો જવાબ જે તે સંખ્યા પોતે જ મળે. સમજી લો કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ કે 4 ગુણ્યા 1, તો 4 નો ગુણાકાર આપણે 1 વડે કર્યો તો જવાબ તો એ સંખ્યા પોતે મળી. બીજી સંખ્યા લઈએ 18 ગુણ્યા 1, તો 18 નો 1 વડે ગુણાકાર કર્યો તો એ સંખ્યા પોતે જ મળી. હવે જોઈએ આપણે વિભાજનનો નિયમ કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે એ જ રીતે આપણે આ નિયમ જો સરવાળાના ગુણધર્મો માટે લાગુ પડે તો શું થાય? તો અહીંયાથી ઊંધું થઈ જશે. સરવાળાનું ગુણાકાર પર વિભાજન આ રીતે થશે. જ્યારે ગુણાકારનું કરીએ છીએ ત્યારે શું થશે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે એમાં એક સંખ્યા લીધેલી છે, મતલબ કે એક સમીકરણ જેવું કે 3 ગુણ્યા 30 વત્તા 33, 3 ગુણ્યા 30 વત્તા 33. તો એનું આ રીતે આપણે જૂથ બનાવી શકીએ કે પહેલો જે 3 છે એને આપણે 30 વડે ગુણાવીએ એટલે કે આ બંનેનો ગુણાકાર કર્યો આપણે. હવે વચ્ચે આપણે સરવાળાની નિશાની આપી છે તો અહીંયા પણ શું આવી જશે? સરવાળો. હવે આ 3 ને જેમ આપણે 30 વડે ગુણાકાર કર્યો એમ જ આ 3 ને હવે આપણે કેટલા વડે ગુણાકાર કરશું? 33 વડે. એટલે કે 3 ગુણ્યા 30 વત્તા 3 ગુણ્યા 33. આ થશે આપણો વિભાજનનો નિયમ. હવે ઇન્ટ્રોડક્શનના તો ભાગ આપણે પૂરા કર્યા, જેની અંદર આપણે સંખ્યાઓ વિશેની માહિતી મેળવી, સરવાળાના ગુણધર્મો અને ગુણાકારના ગુણધર્મો વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. જોઈએ પ્રશ્ન 1 માં નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. પહેલું છે આપણી પાસે અહીં -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર આપણને જવાબ મળે છે -4/5. આવું કઈ રીતે બન્યું? તો કે અહીં તમને આ 1 જોવા મળે છે કે 1 નો ગુણાકાર આપણે -4/5 કર્યો ને તો જવાબ -4/5 જ મળ્યો. શું કામ એવું? તો કે એનો ગુણાકાર 1 વડે કરેલ છે એટલે 1 વડે કર્યો છે ગુણાકાર, એનો મતલબ શું થયો કે 1 એ એની ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તો 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, એ થશે આપણો જવાબ. બીજું -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. શું કર્યું છે? અહીં ખાલી ક્રમ ઉલટાવ્યો છે. આ બરાબરની આપણે ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસીએ. અહીંયા જુઓ કે -13/17 પહેલા છે તો અહીં આપણે જોઈએ છીએ -13/17 એ પછી છે, બીજા ક્રમમાં છે. -2/7 એ બીજા ક્રમમાં છે, જ્યારે બરાબરની બીજી બાજુ -2/7 એ પ્રથમ ક્રમે છે. એનો મતલબ શું કર્યો છે? તો ખાલી એનો ક્રમ ઉલટાવ્યો છે. તેથી આપણો જવાબ શું થશે? આ જે છે નિયમ છે, ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે. શેના ઉપર? તો કે ગુણાકાર ઉપર. કેમ કે ગુણાકારની અંદર ક્રમ ચેન્જ કર્યો છે તેથી આપણે એને કહી શકીએ કે ગુણાકાર પર ક્રમનો ગુણધર્મ. ત્રીજો -19/29 ગુણ્યા 29/-19 એના બરાબર 1. એવું શું કામ થયું? તો કે વ્યસ્ત સંખ્યા છે એટલા માટે. હવે જો અહીંયા -19/29 છે, વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે જે અંશમાં છે એ છેદમાં જાય, જે છેદમાં છે એ અંશમાં જાય. -19 અહીં તમને અંશમાં જોવા મળે છે, જ્યારે આ ગુણાકારની પછી -19 એ છેદમાં જોવા મળે છે. અહીં 29 જે છે એ અંશ છેદમાં છે, જ્યારે ગુણાકારની પછીની સંખ્યામાં
એ અંશમાં છે એનો મતલબ શું થાય છે તો કે ઉપર નીચે બધું જ કેન્સલ આ -19 ગયા આ -19 ગયા 29 ગયા 29 ગયા કાંઈ જ ન વધ્યું એટલે શું વધ્યું કહેવાશે 1 તેથી એ સંખ્યા કેવી કહેવાશે વ્યસ્ત સંખ્યા કહેવાશે હવે બીજા પ્રશ્નમાં જોઈએ 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો હવે અહીં તમે જોઈએ આ એક અને આ બીજું હવે એમાં જોયો તો અહીંયા 1/3 છે અને આ ગ્રુપમાં પણ 1/3 છે અહીં 6 છે અહીં પણ 6 છે આ 4/3 અને આ 4/3 એટલે કે સંખ્યા તો બંનેમાં સેમ છે ખાલી શું કર્યું છે એની અંદર અલગ અલગ જૂથ બનાવેલા છે જૂથને આધારે ગણતરી કરી છે તેથી આપણે આ શું કહીશું શેનો ગુણધર્મ કહેવાશે જૂથનો ગુણધર્મ હવે એના પછી બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હશે તો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય આજના આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 પૂર્ણ કર્યું હવે પછીના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર